નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરખંડી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. ઉતાર ચઢાવ વચ્ચે બજાર પોઝિટિવ બંધ થવામાં સફળ. સેન્સેક્સ અને નિફ્ટી મામૂલી તેજી સાથે બંધ. બેંક નિફ્ટીમાં લગભગ 300 પોઈન્ટની રહી તેજી. મિડ કેપ અને સ્મોલ કેપમાં ખરીદારી રહી યથાવત. પતંજલિ ફૂડ્સના શેર્સમાં આજે ભારે વેચવાલી. શેર લગભગ 15% ઘટી 52 સપ્તાહના લો ઉપર પહોંચ્યો. શેરમાં ઓપન માર્કેટમાં આજે 2% હિસ્સા માટે મોટી બ્લોક ડીલ થઈ. બજારને પસંદ આવ્યા યુનિયન બેંકના પરિણામ. 29% વધ્યો બેંકનો નફો. વ્યાજથી આવકમાં પણ 10%નો ઉછાળો. બેંકની એસેટ ક્વોલિટીમાં પણ સુધારો. શેરમાં જોવા મળી 2%ની તેજી. અને આ તરફ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફના પણ સારા પરિણામ. નેટ પ્રીમિયમ આવકમાં 15%નો ઉછાળો. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ એટલે કે વીએનબીમાં 25%નો ગ્રોથ. વીએનબી માર્જિનમાં પણ 2%નો વધારો. શેરમાં 4%ની જોવા મળી તેજી. નિફ્ટીની 3 કંપનીઓ ટેક મહિન્દ્રા, વિપ્રો અને જીઓ ફાઇનાન્સના પરિણામ આવતીકાલે થશે જાહેર. 1% વધી શકે છે ટેક મહિન્દ્રાની કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ. માર્જિનમાં પણ સુધારો શક્ય અને સાથે જ વાયદાની કંપની બીએચઈએલ, 361 અને પોલીકેપના પરિણામો પર પણ રહેશે નજર. અને કેબિનેટની બેઠકમાં 2 લાખ કરોડના મહત્વના નિર્ણયોને મળી મંજૂરી. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનના બીજા તબક્કા પર લાગી મહોર. 1,27,000 કરોડની ફાળવણી. મોબાઈલ ફોન માટે 62,500 કરોડની પીએલઆઈ સ્કીમ પણ મંજૂર. ત્યારે જ આજની માર્કેટ એક્શનની આપણે જો વાત કરી લઈએ તો આજે આપણને બજારમાં લીલા નિશાનનું ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. તો સેન્સેક્સની જો આપણે વાત કરીએ તો 77,185 ઉપર સેન્સેક્સ આપણને બંધ થતો જોવા મળ્યો છે 0.17%ની મજબૂતી સાથે. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 0.11%ની મજબૂતી 24,078 ઉપર આજે નિફ્ટીનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. મિડકેપની વાત કરીએ તો પ્રમાણમાં આઉટ પરફોર્મન્સ મિડકેપમાં રહ્યું છે. 0.28%ની મજબૂતી સાથે મિડકેપ બંધ થયો છે 62,943 પર. સ્મોલ કેપ પણ લીલા નિશાનમાં જ બંધ થતો જોવા મળ્યો છે. તો બ્રોડર માર્કેટમાં સારી મજબૂતી. આપણે જે સ્મોલ કેપની આગળથી વાત કરી 0.67%ની મજબૂતી સાથે 19,355 પર બંધ. બેંક નિફ્ટી પણ જોઈ લઈએ તો અહીંયા 0.51%ની એટલે 0.5%ની ઉપરની મજબૂતી બની 57,757ના ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ. એડવાન્સ ડિક્લાઇન રેશિયો છે એ લગભગ 1:1 જેવો રહ્યો છે. 1,679 શેર મજબૂતી તરફ બંધ થયા છે અને એની સામે 1,420 શેર રહ્યા જે દબાણ સાથે લાલ નિશાનમાં બંધ થયા છે. હવે આપણે નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર્સ જોઈ લઈએ. ગેનર્સની સાથે શરૂઆત કરીએ. ઇટરનલ આજનો ટોપ ગેનર કાઉન્ટર રહ્યો છે 3%ની મજબૂતી સાથે. ત્યારબાદ અલ્ટ્રાટેક સિમેન્ટ 3.5%ની મજબૂતી સાથે ટોપ ગેનર્સમાં સામેલ થયો છે અને એચડીએફસી લાઈફમાં પણ 3.5%ની મજબૂતી આજે માફ કરજો 2.5%ની આસપાસ 2.44%ની મજબૂતી સાથેના ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ શ્રીરામ ફાઇનાન્સ, આઈસર મોટર્સ અને બજાજ ઓટો આ તમામમાં પણ આપણે જોઈએ તો અહીંયા આગળથી આપણે 0.5%થી લઈને 2% સુધીની મજબૂતી સાથે બંધ થતા જોયા છે. ઘટનારા શેર નિફ્ટી 50ના કયા રહ્યા એ આપણે જોઈ લઈએ તો ટોપ લૂઝર કાઉન્ટર હિન્દાલ્કો 1.90%નું દબાણ, પાવરગ્રીડ 1.90%નું જ દબાણ અને એલએનટીની અહીંયા આગળથી વાત કરીએ તો 1.68%નું દબાણ. અને ત્યારબાદ જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ અને ઇન્ફોસિસ લગભગ 2%ની આસપાસના દબાણ સાથે બંધ થયા છે. તો આ ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર જોઈ લીધા. હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત બસ્તાકિયા. અમિતજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. ગુડ ઇવનિંગ. અને આપણે નિફ્ટીની વાત કરીએ તો 0.11%ની મજબૂતી એટલે આપણે કહી શકીએ કે 24,000ની ઉપર પણ એક નાની રેન્જમાં જ નિફ્ટીની ચાલ આપણને જોવા મળી છે. તો હવે નિફ્ટીની ચાલ આવતીકાલ માટે આપને કેવી લાગે છે? નિફ્ટી પર હવે કયા ટાર્ગેટ બની શકે? કઈ રીતની સ્ટ્રેટેજી નિફ્ટી માટે અપનાવવાની તમારી સલાહ રહેશે? ગુડ ઇવનિંગ એવરીવન. આપણે જો નિફ્ટી ઉપર નજર કરીએ તો પાછલા એક સપ્તાહથી આપણે એક સાઇડવેઝ પેટર્નના ફોર્મેશન જોવા મળી રહ્યા છે અને એક 23,900 એક સપોર્ટ અને 24,200-300 એક રેઝિસ્ટન્સ આપણે જોવા મળ્યું છે અને
આ બંને લેવલની વચ્ચે આપણે નિફ્ટીમાં એક મોમેન્ટમ જોવા મળી રહી છે. નિફ્ટીમાં હાલમાં તો એક સેલોનું રાઇઝ કરીને ચાલવું જોઈએ. નિફ્ટીમાં અગર 75 મિનિટ ટાઈમમાં નજર કરીએ તો આપણે એક હેડ એન્ડ શોલ્ડર પેટર્નનું ફોર્મેશન જોવા મળી રહ્યું છે. ઇન્વર્ટેડ એબીસી પેટર્નના પણ ફોર્મેશન જોવા મળી રહ્યા છે. આ બંને પેટર્ન્સ એક બેરિશ છે અને એક સેલિંગની પેટર્ન છે. તો નિફ્ટીમાં હાલમાં તો એક સેલોનું રાઇઝ કરીને ચાલવું જોઈએ. જો આવનારા દિવસોમાં નિફ્ટીમાં એક લેવલ જોવા મળે છે 23,300 ની આજુબાજુ, તો ત્યાં એક સેલ કરીને ચાલવું જોઈએ. સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ 24,450 નો, અને નીચેમાં લેવલ પાછા જોવા મળી શકે 24,000 અને 23,800 ના લેવલ નિફ્ટીમાં જોવા મળી શકે છે. એ જ પ્રમાણે જો વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં પણ એક પાછલા 7 થી 10 દિવસથી આપણે એક સાઇડવેઝ પેટર્ન જોવા મળી રહી છે અને એક રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, જે એક ઓવરલેપિંગ વાળી પેટર્ન છે અને સાઇડવેઝની પેટર્ન છે. હાલના સંજોગોમાં જોતા બેંક નિફ્ટીનો કોઈ પણ પ્રોપર સેટઅપ જોવા નથી મળી રહ્યા, તો બેંક નિફ્ટીને એક એવોઇડ કરવાની સલાહ રહેશે, પરંતુ નિફ્ટીમાં સેલોન રાઇઝ કરીને ચાલવું. ઓકે, તો નિફ્ટીમાં સેલોન રાઇઝની અમિતજીની સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. તો 23,300ની આસપાસથી સેલ કરીને તમે અહીંયા આગળથી ચાલી શકો છો. 24,450નો સ્ટોપ લોસ અને 24,000ના ટાર્ગેટ અહીંયા આગળથી જોવા મળી શકે છે કે 23,800ના. તો અહીંયા આગળથી જે સલાહ તમારે માટે બનતી જોવા મળી રહી છે, 24,300ના આસપાસના સ્તરથી સેલ કરીને નિફ્ટીમાં ચાલવાની સલાહ બની રહી છે. તો અને બેંક નિફ્ટીની આપણે જે રીતે વાત કરી અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ. તો આપણે અમિતજીની સ્ટ્રેટેજી તો જાણી છે, અને હવે અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે નિફ્ટી માટે એ પણ જોઈ લેશું. તો યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની સલાહ બની રહી છે નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની 24,050ની આસપાસથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,200નો અને સ્ટોપ લોસ 23,975નો રાખીને ચાલવાની સલાહ. હવે આપણે જોઈએ મીરાઈ એસેટ શેરખાનના કુનાલ શાહની સ્ટ્રેટેજી. એમણે પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,300થી 24,400નો અને સ્ટોપ લોસ 23,900નો રાખવાની સલાહ કુનાલ શાહ તરફથી. તો અહીંયા આગળથી આપણા ત્રણેય નિષ્ણાતોની સ્ટ્રેટેજી આપણે જાણી છે, અને થોડું મિક્સ સ્ટ્રેટેજી અહીંયા આગળથી ત્રણેય નિષ્ણાતો દ્વારા મળતી જોવા મળી રહી છે. પણ હવે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીએ. અમિતજી સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીશું. અમિતજી, આજે આપણને મેટલ્સમાં દબાણ બનતું દેખાયું છે. ટોપ લૂઝર કાઉન્ટર હિન્દાલ્કો રહ્યું. આ ઉપરાંત JSW સ્ટીલ હોય, ટાટા સ્ટીલ હોય, સેલ હોય, આ બધા જ કાઉન્ટરમાં આપણને નરમાશ જોવા મળી છે. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો મેટલ્સના સ્ટોકને? કયા સ્ટોક પર આપની ખાસ સલાહ બનશે? જો મેટલ સેક્ટરમાં વાત કરીએ તો ઓવરઓલ બધા જ સેક્ટરમાં અને ઇન્ડેક્સમાં પણ એક ટોપ બન્યા પછી આપણે એક ઇન્ડિકેટર્સની ઉપર નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યા છે. RSI હોય કે MACD દરેકમાં એ લેવલ જોવા મળી રહ્યું છે. અને જો હિન્ડાલ્કોની વાત કરીએ તો આ સ્ટોકમાં એક 1135નો એક સ્ટ્રોંગ રેઝિસ્ટર હતો, ત્યાંથી આપણે રિવર્સલ પણ જોવા મળ્યું છે વીકલી ટાઈમ ફ્રેમમાં. અને આ સ્ટોકમાં એક ઇન્વર્ટેડ એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. તો એક સાઇડવેઝ ટુ ડાઉન સાઇડના મોમેન્ટમ જોવા મળી શકે છે, અને એક આવનારા દિવસોમાં એક રેન્જ આ સ્ટોકમાં જોવા મળી શકે અરાઉન્ડ 1,050 થી લઈને 900ની અંદર આપણે એક રેન્જ બાઉન્ડ એક કારોબાર આ સ્ટોકમાં જોવા મળી શકે છે. એ જ પ્રમાણે જો વાત કરીએ સેલની ઉપર, તો આ સ્ટોકમાં પણ આપણે એક ફિબોનાચી લેવલના રેઝિસ્ટન્સ લેવલથી આપણે એક રિવર્સલ જોવા મળ્યું છે, અને આમાં પણ એક ડાઉન ટ્રેન્ડ ઇન્ડિકેટ થઈ રહ્યો છે. ઇન્ડિકેટર્સની ઉપર જોવામાં આવે તો અહીંયા પણ આપણે એક નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યા છે. તો આ બધા જ પરિબળો એક સાઇડવેઝ ટુ ડાઉન ટ્રેન્ડ ઇન્ડિકેટ કરી રહ્યા છે. તો સેલમાં પણ આવનારા દિવસોમાં એક ઇન્વર્ટેડ એબીસી પેટર્નનું ફોર્મેશન જોવા મળી શકે છે, અને એક સાઇડવેઝ ટુ ડાઉન સાઇડના મોમેન્ટમ જોવા મળી શકે છે. જો કોઈની પાસે સ્ટીલ સેક્ટરમાં કોઈ પણ સ્ટોક હોય તો દરેક ઉછાળે એક્ઝિટ કરીને ચાલવું જોઈએ. ઓકે, તો સ્ટીલ સેક્ટરના જો સ્ટોક છે તો દરેક ઉછાળે એક્ઝિટ કરીને ચાલો, આ સલાહ અહીંયા આગળથી બની રહી છે. સેલની વાત કરી, સાઇડવેઝ ટુ ડાઉનવર્ડ તરફનો વ્યૂ બની રહ્યો છે. હિન્દાલ્કોની રેન્જની વાત કરી, 1,050થી 900ની રેન્જમાં હિન્દાલ્કો રહી શકે છે. તો આ મેટલ સ્ટોક્સની આપણે અહીંયા આગળથી વાત કરી. ત્યારબાદ આપણે આઈટી સ્ટોક્સની વાત કરી લઈએ. ઇન્ફોસિસ, વિપ્રો, આ બધા સ્ટોકમાં 1.5% દબાણ આવતા આપણને જોવા મળ્યા છે. અને આ ઉપરાંત આપણે મિડ કેપના પણ અમુક આઈટી કાઉન્ટર્સ દબાણ સાથે જ બંધ થતા જોવા મળ્યા છે. ટાટા એલેક્સી 4.25-4.5%નું દબાણ આજે બનતું જોયું છે. તો કઈ રીતે આપ આઈટી સ્ટોક્સને જોઈ રહ્યા છો? આઈટી સ્ટોક્સમાં જો વાત કરીએ TCSની ઉપર, તો TCSમાં એક 2,000નો સ્ટ્રોંગ સપોર્ટ જોઈ રહ્યો છું લોંગ ટર્મ માટે. એક જો વીકલી ટાઈમ ફ્રેમ જોવામાં આવે તો અહીંયા એક ફિબોનાચી અને મૂવિંગ એવરેજના સપોર્ટ ઇન્ડિકેટ કરી રહ્યા છે સપોર્ટ તરીકે. એક દરેક આજના દિવસે તો આપણે એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી છે, પરંતુ જો કોઈનો વ્યૂ લોંગ ટર્મનો હોય
તો ડેફિનેટલી ઇન્ફોસિસ TCS બાય કરીને ચાલવું જોઈએ. આવનારા દિવસોમાં 2500 સુધીના લેવલ TCSમાં જોવા મળી શકે છે. એ જ પ્રમાણે જો વાત કરીએ ઇન્ફોસિસ ઉપર, તો આમાં પણ આપણે એક ફોલિંગ વેજ પેટર્નના બ્રેકઆઉટ જોવા મળ્યા છે અને ઇન્ડિકેટર ઉપર જોવામાં આવે તો આપણે આ સ્ટોકમાં પોઝિટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યા છે. તો એક કશે ને કશે આમાં પણ એક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી શકે છે અને આ સ્ટોક પણ દરેક ઘટાડે બાય કરવો જોઈએ. ઉપરમાં આમાં પણ 1300 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. તો ઇન્ફોસિસ, TCS, HCL ટેક દરેક સ્ટોક્સમાં એક બાય ઓન ડિપ્સ ચાલવું જોઈએ અને હોલ્ડિંગ પીરિયડ છે અરાઉન્ડ 1 યર અબાઉ. તો લોંગ ટર્મનો જો કોઈનો વ્યૂ હોય તો ડેફિનેટલી બધા IT સ્ટોક્સ અત્યારે સારા લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યા છે. ઓકે, તો આઈટી સ્ટોક્સમાં લોંગ ટર્મ માટે બાય કરીને ચાલો 1 વર્ષ અને એના વધારાના વ્યૂ માટે TCSમાં 2500 સુધીના ટાર્ગેટ બની શકે છે. અહીંયાથી આપણે ખાસ કરીને વાત કરી TCS માટે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. આ ઉપરાંત HCL ટેક હોય આ બધા સ્ટોકમાં પણ ઇન્ફોસિસમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ છે 1300ના ટાર્ગેટ માટે. તો આઈટી સ્ટોક્સની આપણે અહીંયા આગળથી ચર્ચા કરી છે. આ ઉપરાંત આજે પતંજલિના કાઉન્ટરની વાત કરી લઈએ. ઘણો મોટો ઘટાડો, લગભગ દિવસમાં આપણે જોઈએ તો 15% ઘટાડો અહીંયા આગળથી આવતો આપણને જોવા મળ્યો છે. મેનેજમેન્ટના ક્લેરિફિકેશન આવ્યા બાદ પણ અહીંયા આગળથી ઘટાડો આપણને જોવા મળ્યો. તો આ સ્ટોકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? પતંજલિ ઉપર જો જોવામાં આવે તો આ સ્ટોકમાં એક રાઇઝિંગ વેજ પેટર્નના બ્રેકડાઉન જોવા મળ્યા છે. ડેલી અને વીકલી ટાઈમ ફ્રેમમાં જોવામાં આવે તો ઇમ્પોર્ટન્સ મૂવિંગ એવરેજના પર આપણે બ્રેકડાઉન જોવા મળ્યા છે અને 400નો સ્ટ્રોંગ સપોર્ટ હતો જેનો પણ એક વોલ્યુમ સાથે બ્રેકડાઉન જોવા મળ્યું. તો ફર્ધર ફોલ આ સ્ટોકમાં એક જોવા મળી શકે છે અને 330નું એક સપોર્ટ લેવલ છે. જો ઓનું બ્રેકડાઉન છે તો ફર્ધર એક 280 સુધીના એક લેવલ આપણે પતંજલિમાં જોવા મળી શકે છે. તો એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે 330નું. એનું જો બ્રેકડાઉન છે તો એક વધારે ડિક્લાઇન આ સ્ટોકમાં જોવા મળી શકે છે. જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો ડાયરેક્ટ ઉછાળે આ સ્ટોકમાંથી એક્ઝિટ કરીને ચાલવું જોઈએ. એક સાઇડવેઝ ટુ ડાઉન સાઇડ મોમેન્ટમ હજુ આ કન્ટિન્યુ રહી શકે. દરેક ઉછાળે પતંજલિ ફૂડમાંથી એક્ઝિટ કરવાની સલાહ જે છે એ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. ત્યારબાદ કલ્યાણ જ્વેલર્સના સ્ટોકની વાત કરી લઈએ. સતત મજબૂતી આ સ્ટોકની આગળ વધતી આપણને જોવા મળી રહી છે. આજના દિવસે પણ આ સ્ટોકે મજબૂતી દર્શાવી છે અને આ સ્ટોકની જો વાત કરીએ તો આજે પણ 3.5%ની આસપાસની મજબૂતી બતાવી છે. કઈ રીતે આ સ્ટોકને જોઈ રહ્યા છો અને કોઈની હોલ્ડિંગ છે અહીંયા તો હવે શું કરવું જોઈએ? કલ્યાણ જ્વેલર્સમાં જો નજર કરીએ તો આ સ્ટોકમાં આપણે એક મૂવિંગ એવરેજના સપોર્ટથી અને ફિબોનાચી સપોર્ટથી આપણે એક બાઉન્સ બેક જોવા મળ્યું છે. ટ્રેડ લાઇનના પણ અહીંયા બ્રેકઆઉટ જોવા મળ્યા છે. તો એક અપ ટ્રેન્ડ ઇન્ડિકેટ થઈ રહ્યો છે. દરેક ઘટાડે આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી ચાલવું જોઈએ. જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચલો. આ સ્ટોકમાં ઉપરમાં 615 સુધીના ટાર્ગેટ આવનારા દિવસોમાં જોવા મળી શકે. ઓકે, હોલ્ડિંગ છે તો 615ના ટાર્ગેટ માટે હોલ્ડ કરીને ચાલો અને નથી તો દરેક ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો. તો આ સ્ટોક પર આપણે અહીંયા આગળથી ખાસ સલાહ મેળવી છે. આ ઉપરાંત આજે ફોકસમાં રહેલા વધારે સ્ટોક્સની આપણે અહીંયા આગળથી ચર્ચા કરી લઈ. ઇટરનલનું કાઉન્ટર મજબૂતી તરફ બંધ થતું આપણને જોવા મળ્યું છે અને લગભગ 3% મજબૂતી આ કાઉન્ટરની અંદર જોવા મળી છે. ઇટરનલને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અમિતજી? જો ઇટરનલ ચાર્ટ ઉપર નજર કરીએ તો આ સ્ટોકમાં પણ આપણે એક ફિબોનાચી લેવલથી અને મૂવિંગ એવરેજ સપોર્ટથી આપણે બાઉન્સ બેક જોવા મળ્યું છે. એક ફ્રેશ ટ્રેડ લાઇનના પણ અહીંયા બ્રેકઆઉટ જોવા મળ્યા છે અને દરેક ટાઈમ ફ્રેમમાં પ્રાઇસ દરેક મૂવિંગ એવરેજની ઉપર હાલમાં ટ્રેડ કરી રહી છે. દરેક ઘટાડે આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરીને ચાલવું જોઈએ. ઉપરમાં જો ટાર્ગેટની વાત કરીએ તો 310 અને એના બ્રેકઆઉટ થાય તો 340 ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે. અને હવે આપણે આપણા ટ્રેડિંગ કોલ જાણી લઈએ તો આવતીકાલ માટે કયા સ્ટોક્સ ઉપર બની રહી છે આપની પસંદગી? એક સ્ટોક છે IFB ઇન્ડસ્ટ્રીઝ. અગર આ સ્ટોકની ઉપર જો નજર કરીએ તો વીકલી ટાઈમ ફ્રેમમાં ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે એઝ પર ઈઓપીનું. ઇન્ડિકેટર્સ પર નજર કરીએ તો આપણે એક પોઝિટિવ ડાયવર્જન્સ પણ જોવા મળી રહ્યા છે. તો દરેક ઘટાડે આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. 1100નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ અને જો ટાર્ગેટની વાત કરીએ તો 1600 અને 1800ના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. લેવલ પાસે એકવાર જણાવવા માંગીશ. 1100નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ અને ટાર્ગેટમાં 1600 અને 1800ના ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. બીજો એક સ્ટોક છે HCL ટેકનોલોજી. HCL ટેકનોલોજીમાં પણ જો નજર કરીએ તો વીકલી ટાઈમ ફ્રેમમાં એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે. રિસન્ટલી આપણે આ સ્ટોકમાં એક ફોલિંગ વેજ પેટર્ન પણ બ્રેકઆઉટ જોવા મળ્યા છે અને એક RSIમાં આપણે પોઝિટિવ ડાયરેક્શન જોવા મળી રહ્યા છે. તો આ સ્ટોક પણ દરેક ઘટાડે બાય કરીને ચાલવું જોઈએ. સ્ટોપ લોસ અહીંયા 1000નો મેન્ટેન કરવો જોઈએ અને જો ટાર્ગેટની વાત કરીએ તો ઉપરમાં 1500 અને 1600 ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે.
ઓકે, તો અમિતજીના બે ટ્રેડિંગ કોલની આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ. તો આઈએફબી ઇન્ડસ્ટ્રીમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 1100નો સ્ટોપ લોસ અને 1600ના ટાર્ગેટ અને ત્યારબાદ 1800ના ટાર્ગેટ માટે આઈએફબી ઇન્ડસ્ટ્રીને ખરીદીને ચાલી શકો છો. આ ઉપરાંત એચસીએલ ટેકમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 1000નો સ્ટોપ લોસ અને 1500થી 1600ના ટાર્ગેટ અહીંયા આગળ એચસીએલ ટેકનોલોજીમાં તમને જોવા મળી શકે છે. તો આ બે આપણે ખાસ અમિતજીના પસંદગીના સ્ટોક ટ્રેડિંગ કોલ્સની વાત કરી છે. અમિતજી, હવે આપણે સિમેન્ટ સ્ટોક્સની વાત કરી લઈએ. આજે સિમેન્ટ સ્ટોકમાં ખરીદારી જોવા મળી. અલ્ટ્રાટેક સિમેન્ટમાં આપણે 3.5% આસપાસની મજબૂતી જોઈ છે. આ સ્ટોક આપને કેવો લાગે છે અને સિમેન્ટ સ્ટોકમાંથી બીજા કયા સ્ટોક પર ધ્યાન રાખવું જોઈએ? જો વાત કરીએ અલ્ટ્રાટેક સિમેન્ટમાં, તો અલ્ટ્રાટેક સિમેન્ટમાં એક પ્રાઇઝમાં આપણે એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને 12,000નું એક હર્ડલ તરીકે જોઈ રહ્યો છું. જો આનું એક બ્રેકઆઉટ થાય તો ઉપરમાં 12,500 અને 13,000 સુધી ટાર્ગેટ અલ્ટ્રાટેકમાં જોવા મળી શકે છે. એ ઉપરાંત એસએસસી સિમેન્ટમાં પણ જોવામાં આવે તો આમાં પણ એક રિવર્સલ જોવા મળી રહ્યું છે અને જો એકવાર બ્રેકઆઉટ જોવા મળે છે આ સ્ટોકમાં અરાઉન્ડ 1450 તો એ આમાં પણ એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી છે કે અપ ટુ 1600 લેવલ સુધી. તો કશો ને કશો એક રિવર્સલ જોવા મળી રહ્યું છે સિમેન્ટ સેક્ટરમાં. તો અલ્ટ્રાટેકમાં એક લેવલ ધ્યાન રાખવું જોઈએ. 12,000 જો બ્રેકઆઉટ થાય તો એક નવી ખરીદી કરી ચાલી શકે છે ઉપરમાં 12,500 અને 13,000 ટાર્ગેટ માટે. અને એસએસસીની જો વાત કરીએ તો આમાં એક બ્રેકઆઉટ લેવલ છે 1450નું. આની ઉપર આમાં પણ એક સારી અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે. ઓકે, તો અલ્ટ્રાટેક સિમેન્ટ અને એસીસી સિમેન્ટ આ બંને ઉપર ખરીદારી તરફનો પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ માટે 12,500 13,000ના ટાર્ગેટ બની શકે છે. એસીસી સિમેન્ટ માટે આ 1600 સુધીના ટાર્ગેટને ધ્યાને રાખીને ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો આપણે આ સિમેન્ટ સ્ટોકની વાત કરીએ. આ ઉપરાંત લાઈફ ઇન્સ્યોરન્સ સ્ટોકમાં પણ આપણને સારું મોમેન્ટમ ખરીદારી તરફનું જોવા મળી રહ્યું છે. એચડીએફસી લાઈફ 3.5% મજબૂત. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ પણ મજબૂતી સાથે આજે આપણને બંધ થતો જોવા મળ્યો છે. આ લાઈફ ઇન્સ્યોરન્સ સ્ટોકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જો વાત કરીએ એચડીએફસી લાઈફમાં તો વીકલી ટાઈમ ફ્રેમમાં જોવામાં આવે તો પ્રાઇસ હજુ પણ એક ડાઉન ટ્રેન્ડમાં છે અને કોઈ પ્રોપર સતત નથી. તો આ સ્ટોકને હાલમાં એવોઇડ કરીને ચાલવું જોઈએ. પણ જો વાત કરીએ આઈસીઆઈસીઆઈ પ્રુમાં તો આ સ્ટોકમાં એક એબીસી પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે. એક ઝિગઝેગ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે અને આરએસઆઈ ઉપર જોવામાં આવે તો આપણે એક પોઝિટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યા છે અને એક પ્રાઇસ નવી ઇમ્પલ્સ વેમાં એક એન્ટર થઈ ચૂકી છે. તો દરેક જગ્યાએ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. ઉપરમાં 580 અને 625 ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે. 580 અને 600ના ટાર્ગેટ માટે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફને ખરીદી કરીને ચાલી શકો છો. બાકીના અત્યારે લાઈફ ઇન્સ્યોરન્સ સ્ટોકને અવોઇડ કરીને ચાલો, આ સલાહ અહીં આગળથી બની રહી છે. ત્યારબાદ જો આપણે બેંક્સની વાત કરી લઈએ, એસબીઆઈ બેંક આજે આપણને સારી મજબૂતી બતાવી છે. લગભગ 1.5%ની આસપાસની મજબૂતી. પ્રાઇવેટ બેંકમાં એચડીએફસી બેંક પણ 0.5%ની આસપાસ મજબૂતી સાથે બંધ થઈ છે. પ્રાઇવેટ બેંક, પીએસયુ બેંક્સમાંથી ક્યાં આપની પસંદગી બનશે અમિતજી? આવનારા દિવસોમાં બેંક સેક્ટરમાં એક સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખીને ચાલવું જોઈએ. મારા માનવા પ્રમાણે એક એચડીએફસી બેંકમાં સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી શકે છે અને એક હર્ડલ છે અરાઉન્ડ 850 રૂપિયાથી આપણે વારે ઘડી એક રિવર્સલ પણ જોવા મળી શકે. તો પ્રાઇવેટ સેક્ટરને એવોઇડ કરીને ચાલવું જોઈએ. વાત કરીએ આપણે એસબીઆઈ બેંક ઉપર, તો એસબીઆઈ બેંકની જો વાત કરીએ તો આ સ્ટોકમાં આપણે એક ફ્રેશ ટ્રેડ લાઇનના બ્રેકઆઉટ જોવા મળ્યા છે અને એક દરેક ઘટાડે એક આમાં બાય કરીને ચાલવું જોઈએ. એબીસી પેટર્નનું એક ફોર્મેશન થઈ રહ્યું છે જે એક બુલિશ પેટર્ન છે. તો આવનારા દિવસોમાં જો એક એસબીઆઈ બેંકમાં 980ના લેવલ જોવા મળે તો ત્યાં એક નવી એન્ટ્રી કરી શકાય છે. ત્યારબાદ આ સ્ટોકમાં ઉપરમાં 1100 અને 1200 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. એ જ પ્રમાણે એક સ્ટોક છે બીજો બેંક ઓફ બરોડા. તો આ સ્ટોકમાં પણ એક નજર કરીએ તો એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે અને આમાં પણ દરેક ઘટાડે નવી એન્ટ્રી કરી શકાય છે. આ સ્ટોકમાં ઉપરમાં 250 અને 280 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. ઓકે, તો એસબીઆઈ બેંકમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે 1100થી 1200ના ટાર્ગેટ માટે અને આ ઉપરાંત બેંક ઓફ બરોડાને પણ તમે ખરીદી કરીને ચાલી શકો છો. તો પીએસયુ બેંક્સમાં તમે ખાસ ધ્યાન આપો. પ્રાઇવેટ બેંકમાંથી આજે આપણા માટે કોઈ અવોઇડ કરીને ચાલવાની હાલમાં સલાહ બનતી જોવા મળી છે. બેંક ઓફ બરોડામાં 250ના ટાર્ગેટ માટે ખરીદી કરી શકો છો. બાય એન્ડ ડિપ્સની સલાહ અહીં આગળ બની રહી છે. ઓટો કાઉન્ટર્સ પર નજર કરી લઈએ. આજે આઈસર મોટર્સ હોય, બજાજ ઓટો હોય, આ કાઉન્ટર્સ જે છે આપણને અહીં આગળથી મજબૂતી સાથે બંધ થતા જોવા મળ્યા છે. 1.5થી 2% મજબૂતી જોવા મળી છે. પણ એમએનએમ જેવું કાઉન્ટર જે છે ત્યાં લાલ નિશાનમાં કારોબાર બંધ થયો. મારુતિનું કાઉન્ટર પણ 0.5%ની આસપાસની મજબૂતી સાથે બંધ થયું છે. તો ઓટો કાઉન્ટર્સને કઈ રીતે જોઈ રહ્યા છો અમિતજી? ત્યાંથી કયા કાઉન્ટર્સ ઉપર આપની પસંદગી જઈ રહી છે?
જો વાત કરીએ આઈસર મોટર ઉપર, તો આઈસર મોટરમાં એક રાઇઝિંગ વેજ પેટર્નના ફોર્મેશન થઈ રહ્યા છે, જે એક ઓવરલેપિંગની પેટર્ન છે. તો એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી શકે, તો આ સ્ટોકને એક એવોઇડની સલાહ રહેશે. એ જ પ્રમાણે જો વાત કરીએ મારુતિ ઉપર, તો મારુતિમાં પણ જો નજર કરીએ તો આ સ્ટોકમાં પણ એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી રહ્યો છે, અને એક એબીસી પેટર્નના ફોર્મેશન થઈ રહ્યા છે. તો આ સ્ટોકને પણ હાલમાં એક એવોઇડની સલાહ છે. જ્યાં સુધી આના એક 14 જણા બ્રેકઆઉટ છે ત્યાં સુધી આપણે સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી શકે છે. 14 જણા બ્રેકઆઉટ ઉપર નવી એન્ટ્રી કરી ચાલી શકે છે. ઉપરમાં 15,300 સુધી ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે. ઓકે, તો ઓટો સ્ટોક્સની પણ આપણે અહીંયા આગળથી ચર્ચા કરી છે કે અહીંયા આગળથી આઈસર મોટર્સને અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી જોવા મળી રહી છે. મારુતિ સુઝુકીમાં પણ અત્યારે અવોઇડની સલાહ બનતી જોવા મળી રહી છે. તો ઓટો સ્ટોક્સની ચર્ચા આપણે અહીંયા આગળથી કરી છે. એથર એનર્જીના સ્ટોક ઉપર આપણે નજર કરી લઈએ. આજના દિવસે અહીંયા આ સ્ટોકમાં સારી મજબૂતી 8% મજબૂતી સાથે કામકાજ બંધ થતા જોવા મળ્યા છે. તો આ સ્ટોક આપને કેવો લાગી રહ્યો છે? જો વાત કરીએ એથર એનર્જી ઉપર, તો આ સ્ટોક અત્યારે ઓલ ટાઈમ હાઈ પાસે ટ્રેડ કરી રહ્યો છે. નવી એન્ટ્રી તો આમાં અત્યારે એક લેવલે એવોઇડની સલાહ છે, પરંતુ જો કોની પાસે હોલ્ડિંગ હોય તો 1,200 સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરીને હોલ્ડ રાખવું જોઈએ. ઉપરમાં 1330 અને જો એનું બ્રેકઆઉટ થાય તો 1400 સુધીના ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. એક નેગેટિવ ડાયવર્જન્સ પણ આ સ્ટોકમાં જોવા મળી રહ્યા છે, તો દરેક ઉછાળ એકવાર આ સ્ટોકમાં એક્ઝિટ કરીને ચાલવું જોઈએ. ઓકે, તો એથર એનર્જીમાં દરેક ઉછાળે અહીંયા આગળથી એક્ઝિટ કરીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારબાદ કાલે જે કંપનીના પરિણામો આવવાના છે એમાં એક ફાઇનાન્શિયલ સેક્ટરમાંથી જીઓ ફાઇનાન્સ પણ રહેવાની છે. ત્યાં આપની કઈ રીતની સલાહ બની રહી છે? આ ઉપરાંત બીજી વાયદાની કંપનીઓમાં BHEL, આ બધી કંપનીઓ પણ રહેવાની છે. પોલીકેપ જે આજે દબાણ સાથે બંધ થઈ છે, તો રિઝલ્ટ સ્પેસિફિક કોઈ સલાહ બનશે આવતીકાલ માટે? જો વાત કરીએ જીઓ ફાઇનાન્સની ઉપર, તો જીઓ ફાઇનાન્સમાં માર્ચ 2026 થી આપણે એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી રહ્યો છે, અને આ સ્ટોક માટે બ્રેકઆઉટ લેવલ જોઈ રહ્યો છું અરાઉન્ડ 260 ની ઉપર. તો 260 ના બ્રેકઆઉટ થાય ત્યારબાદ આ સ્ટોકમાં એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો હાલમાં તો એક એવોઇડ કરીને ચાલવું જોઈએ અને બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. વાત કરીએ પોલીકેબ ઉપર, તો પોલીકેબમાં પણ જો નજર કરીએ તો એઝ પર ટેકનિકલ અહીંયા એક ફિફ્થ વેવ કમ્પ્લીટ છે એઝ પર ઇલિયોટ વેવ, અને RSI ઉપર જોવામાં આવે તો આપણે નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યા છે. તો હાલમાં તો આ સ્ટોકને એવોઇડની સલાહ છે. નવી એન્ટ્રી માટે એક ડિક્લાઇનની આ સ્ટોક માટે વેટ કરવી જોઈએ. વાત કરીએ BHEL ઉપર, તો BHELમાં પણ જો જોવામાં આવે તો પ્રાઇસ ઓલ ટાઈમ હાઈ પાસે હાલમાં ટ્રેડ કરી રહી છે, અને એક અરાઉન્ડ એક 630 નું એક રેઝિસ્ટન્સ આ સ્ટોકમાં જોઈ રહ્યો હતું. નવી એન્ટ્રી એક એવોઇડની સલાહ છે, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો 400 નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને હોલ્ડ કરવું જોઈએ. 430 અને જો એના બ્રેકઆઉટ હોય તો ઉપરમાં 470 સુધી ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે. ઓકે, તો આપણે અહીંયા આગળથી રિઝલ્ટ સ્પેસિફિક સ્ટોક્સની વાત કરી, તો અહીંયા આગળથી ખાસ કરીને કયા સ્ટોકમાં કેવી રીતની રણનીતિ રાખવાની છે એની વાત કરી છે. અને ત્યારે સમય થઈ રહ્યો છે અમિતજી આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? મેં જે પણ સ્ટોક્સ રેકમેન્ડ કર્યા છે મારું હોલ્ડિંગ નથી, પરંતુ ક્લાયન્ટે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ. જી અમિતજી, આપનો આભાર અમારી સાથે શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.